ભક્તોના ચરણ મહારાજ જય ગુરુ મહારાજ. મહાપુરુષો રોજ એકની એક વાત કરે છે કે ભજન કરો. હું એવું કહું છું ભજન ક્યાંને કહેવું. ભજન સમજવાનો વિષય છે, ભજન જાણવાનો વિષય છે, ભજન ગાવાનો વિષય નથી. અને મહારાજે વાત કરી કે માણસ બનો, તો આપણે કોઈ માણસ જ નથી. પણ મહાપુરુષો સાચી વાત કરે છે. જો તમે જાશો તો માણસ કોઈ છે જ નહીં. કેમ કે સદગુરુના મારા ચરણમાં છે ને તારે જ માણસ થવાય છે. નક તો ગમે અહીંયા જો તો લોકો એમ કહે જ છે કે પ્રજાપતિ મળ્યો, ઠાકોર મળ્યો, દરજી મળ્યો, રબારી મળ્યો, કોઈ મનુષ્ય મળ્યો નથી. એવા દાખલા આગળના મહાપુરુષો દિવસે જોત લઈને ગોતવા ગયા હતા કે કોઈ માણસ એટલે માણસ સદગુરુ મહારાજ બનાવતા હોય છે. બીજું માણસ દાડો ઉગે ને ધાર્મિક કાર્ય તો કરે જ છે. કોઈ ચકલાને દોણા નોખે છે, કોઈ પાણી પાવે છે, કોઈ પરબો બંધાવે છે, કોઈ રણુજા જાય છે, કોઈ માતાજી જાય છે, કોઈ હમણાં મુના મેલડી જાય છે. એટલે લોકોને એવું છે કે અમે ધાર્મિક કાર્ય કરો છો. પણ મહાપુરુષે ના પાડી છે. સમજ્યા સિવાયનું જેટલું કરો એટલું બધું નકામું છે. મહાપુરુષોના ચરણમાં જ્યાં સિવાય જે કંઈ કરો એ બધું વ્યર્થ છે. સમજીને કરો ને એ જ લેખે છે. જેમ કે શુભ કાર્ય કરવા માટે સદગુરુના ચરણે જો ને તો જ ખબર પડે. કેમ કે શાંતિભાઈ આજે અહીંયાના ઘેર મહાપુરુષોને તેડાયા, ભક્તોને તેડાયા, અને એ સદગુરુ મહારાજના ચરણે જ્યાં છે એટલે એમને કોઈક ભાવ શો હશે કે મારે આવી સભા બોલાવશે. એટલે ધન્યવાદ તો આ કારણ ગોમને આલું છું કે આટલી બધી પબ્લિક આવી. અમે મોટા ભજનમ જતો તો આવતા નથી. બીજું હું તો એવું કહું છું કે મહાપુરુષો પર વિશ્વાસ કરજો. વિશ્વાસ કરશો ને તો જ મેળ પડશે, ન કે મેળ પડવાનો નથી. કેમ કે ઘણો મેં 45 વર્ષ બેકાર કાઢ્યો મારા જીવનનો. એવો અવળો ફસાઈ ગયો હતો દેવાળા ભોપાળમાં. જાતા 45 વર્ષે મને આ મોકો મળ્યો. એટલે મને હાલ અંતરથી દિલમાં ખૂબ રૂંગું આવે છે કે મેં ખોટો સમય બગાડ્યો. જેમ કે એવા દેવાળામાં ફસણા હતા. જો અહીં એક જ વાત આવતી કે રમેશભાઈ તમને ઝાપડી વળજી છે, એટલે કે શું કરવું પડશે? ઝાપડી વળાવવી પડશે. સમય જાતા ખૂબ સમય ગયો. કોઈ સમાજનો કોઈ ભૂવો મેં બાચી રાખ્યો નહોતો. હું મુન્નાનો છું, ડીસા રહું છું અને હીરા ગાઉં છું. એટલે મને એવી ઊંધો ગેસ થાય છે અને બેકાર આવે. એટલે તમને ખબર હશે કે બેકાર આવે એટલે લોકો ઝાપડી જ કહે છે. વાસ્તવિકમાં એવું કોઈ હતું નહીં. પછી એક ભૂવો મારા ઘેર આવ્યો અને કે રમેશભાઈ ઝાપડી વળજી છે, શું કરશે? કે તમે કહો એમ કે ડેકલું વગાડો કે વગાડો. ને 2-2.5 કલાક મસ્યા પણ કોઈ આવ્યું ના. કે શું કરશે? કે તમે કહો એમ. તો કે અમે છૂટા કે લ્યો 15 રૂપિયા ભાડું, ઝાપડી ગોતવા ઝાપડી આવે એ દડે વાત. આજની ઘડી કાલનો દાડો મહાપુરુષોના જવણનો બાપુના ચરણે જો 100 મહિના મિટિંગો ભરી અને બાપુને જેમ ઉપદેશ સમજો ને ત્યારથી મને એવું લાગે છે દુઃખ જેવું કોઈ છે જ નહીં. મારા જીવનમાં દુઃખ જેવું કોઈ છે જ નહીં. અને આમે મને એવું લાગે કે દુઃખ જેવું કોઈ છે જ નહીં. આપણે છોકરો પરણાવે ને છોકરા મને થોડોક ડખો પડે ને એટલે આપણને દુઃખ લાગે. પણ એ સંસાર બોજો તારા થાય કે ભેંસ લાવવા ને ભેંસ મોજી થાય એટલે આપણને દુઃખ લાગે. પણ લાવી તો ને એટલે દુઃખ લેવા જશે, આવતું નથી. કોઈ પણ કાર્ય કરે ને એટલે દુઃખ તમને લાગે જ. પણ આવા મહાપુરુષોના ચરણમાં જ તો દુઃખ જેવું કોઈ છે જ નહીં. જેમ કે હું ડીસાથી આવ્યો અને એવું વિચારું કોઈ જમ્પ આવશે ને ખાડા આવશે તો આવી ન શકું ને. રસ્તામાં ઘણી બધી ગાડીઓ આવે, ઘણા બધા બાઇકો આવે, બધું જ આવવાનું. એમ સંસારમાં બધું આવવાનું છે. પણ આવા મહાપુરુષોના ચરણમાં જહાન વિશ્વાસ કરશે ને તો દુઃખ જેવું મને કોઈ દેખાતું. મારો પોતાનો સ્વયં અનુભવ છે. તમે ગમે એ કરશો ને ગમે એટલું દુઃખ આવશે ને તો દુઃખ નહીં દેખાય. અને એવા ધન્યવાદ આપું છું ઠાકોર સમાજને કે તમારા સમાજમાં આટલા બધા મહાપુરુષો છે. અને હું તો એવું કહું છું કે તમે મહાપુરુષોનું કોઈ વેલ્યુ કરતા જ નહીં. બાપુ આરે હું 4 વર્ષથી ફરું છું. મોટી મોટી પ્રતિષ્ઠાઓ કરે, મોટા યજ્ઞ કરે, મોટા હવન કરે, પણ મહાપુરુષોનું કંઈ કરતા નથી. એટલે સમાજનો ઉદ્ધાર નહીં થાય. ચમ નહીં થાય ખબર છે કે આવા મહાપુરુષોને આપણે સમજવા પડશે.
આ કોણ છે? તમને એમ લાગતું કે ખારેડાના છે, તો એ વાત ખોટી પડશે. જેમ કે આ જીવનો ઉદ્ધાર કરવા અહીં જન્મ લીધો છે ભૂમિકા ઉપર, અને જીવનો ઉદ્ધાર કરી સદારામ બાપા નિર્વાણ થઈ જાય, આ મહાપુરુષો નિર્વાણ થઈ જવાના, પણ આપણે હયાત છે એટલે કે માની લેવાના છે. પછી સદારામ બાપાને આજે એ ગામ એકે એમનો ઉપદેશી નથી, પણ હાલ એ માથે ભોડે શું કરવાનું કોડો. જેમ કે રોમાપીરનો ફોટો છે, તમે ભોગા પડો તો રોમાપીર કોઈ આપવાના નહીં, અને આ બાપુ રે હમણાં તરત તમને આ લે સીધું ચમટો મહારાજ તમને આ લે, અને આ બાપુએ આ લે. તમે વાત કરો તો થાય, પણ રોમાપીર આજે વાત ના થાય. એટલે આપણે પહેલાં તો ખૂબ વિશ્વાસ કરવો પડશે, અને વિશ્વાસ કરશે ને તો જ ઉદ્ધાર થશે, ન કે કોઈ ઉદ્ધાર થાય એવો નહીં. અને મારા જીવનના ખૂબ બધા અનુભવ છે, ખૂબ બધી મને વિશ્વાસ તો ઠીક જ વાત છે, પણ પરચાધારી જે ગણો એ મહાપુરુષો જ છે. લોકો કહેતા હોય ને કે બીજે સદારામ બાપા દેખાણા, હું સદારામ બાપા હતા, એ હાલ પરચા જ છે. અને ઠાકોર સમાજની ઠીક છે, પણ બધા 18 આલામ એટલી બધી ખોટી વેટાણી છે, ખોટી બધીઓ પહેરી છે. હું એમ કહું છું કે અરવિંદ ભુવાની મેલડી હાલ છે, તમારી મેલડી ચોઈજી મેલડી એક છે, જે કડીમ બેઠી બીજે ચોય મેલડી નથી, તો તમારી મેલડી ચોઈજી. અને મહાપુરુષો કહે છે, અમારા બાપુએ કહે છે કે અરવિંદ ભુવાન મેલડી મળી હાસી, એને ફોર્ચ્યુનર ગાડીઓ આવી, તમારે શું આવ્યું? પગાર સહી પહેરવા નથી, તો તમે શું કરો ફોટો ફોડવા દો છો? એક યાજ્ઞી માણસ સમાજને છોડાવવા મથે છે, બીજા માણસો એના ફેવરમાં જતા રહે છે. એક માણસ છોડાવવા મથે છે, તમે એના સપોર્ટમાં જતા રહો છો. એ ભવિષ્યમાં આવનારી પેઢીને અનુભવ થશે. જેમ કે આગળના જે રાજકારણી હશે કે મહાપુરુષો છે, એ આપણા માટે જ કહેતા હોય છે, એમને અનુભવ હોય છે, ને એ આપણા માટે જ કહેતા હોય છે. હવે તો એમ કહે છે, પેલા માવજી ભાઈ એમ કહે છે કે હવે તો બસ કરો મંદિર બનાવવાનું, જેમ કે મંદિરો ખૂબ થઈ ગયા છે. આપણે કોઈ ભણવાનો જ્ઞાન ચાલતો હોય ને એમાં થોડોક લાભ લેવાની જરૂર છે, એવું મહાપુરુષો કહે છે. મને પોતાને અનુભવ છે કે મંદિર તો બધ્યા પછી કોઈ જતું નથી, અને મંદિરમાંથી આમ કાયદેસર કોઈ મળતું એ નથી, અને મંદિરમાંથી મળ્યું હોત તો આ બધું થઈ જોત. આપણે મહારાજે કીધું કે મંદિર આપણે બનાવ્યું, દીવાય આપણે કરવાના, અગરબત્તી આપણે કરવાની, સતય માગવાનું આપણે, સતય માગવાનું આપણે. એટલે માતાનો કોઈ વિરોધ નથી, માતાજી સાચા છે, પણ આપણી કુળદેવી ચોઈજી એ આપણે ઓળખવી પડે ને. આપણે મહાપુરુષો એમ કહે છે કે તમે તમને ઓળખો, એમ આપણે ઓળખે, એમ આપણી કુળદેવી ચોઈજી. આપણા વડવાઓ પૂજતા હતા, આપણે પૂજવાની છે, એની કોઈ વિરોધ નથી, પણ ગાડેરિયા પ્રવાહની કોઈ ચાલશે ને તો આપણો ઉદ્ધાર થશે નહીં. અને જો અહીંયા ધજાય છે કોઈ કામ નથી. પછી એક જ્ઞાનીબેને કીધું હતું કે એને શ્રદ્ધામથી દૂર થો. એ જ્ઞાનીબેનનો સ્વયંનો કોઈક અનુભવ હોય છે. જેમ કે એક માણસ જાય છે ને અહીંયા એકલો ગાડીરિયા પ્રવાહ ગોળ જાય છે, અને મને 50 વર્ષમાં અનુભવ થયો કે જો વસ્તી ખૂબ આવી ને અહીંયા બધું તૂત નીકળ્યું, કશે કોઈ નીકળ્યું નથી. તમને ખબર હોય તો આ બાજુ એક પ્રજાપતિ છોકરાને રોમાપીર મળ્યા હતા, અને વસ્તી અહીંયા ઢગા થતી હતી. જોઈ ગયા રોમાપીર મટી ગયું, બધું પટી ગયું ને. આપણે હમણાં થોડા સમય પહેલાં વસંતાએ ભારતમાં જોઈ પબ્લિક નથી, એટલી પબ્લિક આવી. ત્યાં તો અમે મુંબઈ રહેતા, પોતદાડી દર્શન થતા હતા. જોઈ જઈએ વસંતાભાઈ, વાસ્તવિકમાં એવું કોઈ નહીં. જેમ કે તમારો ઉદ્ધાર તમારે જ કરવાનો છે. તમે પોતે જાગશો તો તમારો ઉદ્ધાર થશે. અને ભજનની તો વાત ઘણી છેટી છે. જેમ કે અમે આ બાજુ કપાસિયા બાજુ જશે ને તો 500 બહેનો બેઠી હોય આદિવાસી વિસ્તારની, અને હાવ ઓછો 24-25 વર્ષના રગડીએ હોય, છોકરો નવયુવાન હોય, સફાઈ નવયુવાન. સાહેબ આટલો અવાજ નહીં આવતો. આપણે તો હું એવું માનું વાતો કરવા જ ભેળત હોય. એટલે પહેલાં તો આપણે મહાપુરુષોને વભળવા પડશે. એક કાને વભળીશું તો ઘેર કોક લઈ જશે, અને કોક વભળવાનું તો કોક લઈ જવાનું, કોક મેલીને જવાનું છે. એમને એમ કોઈ મેળ પડશે નહીં. કેમ કે કાયમ સભાઓ કરશે, પણ આપણામાં કોઈ નહીં ઉતરે ને તો કોઈ મેળ નહીં આવે. અને મોટો વિશ્વાસ જે મહારાજનો ગુરુ ધારણ કર્યા છે એમને ન કર્યા એમને, પૂરો વિશ્વાસ આપણો જો છે. વિશ્વાસ હશે તો જ કામ થશે. કેમ કે આપણે જો અહીંયા આપણો વિશ્વાસ બંધાય છે, કોઈ પણ જગ્યાએ સ્થાને જો અહીંયા આપણો મેન વિશ્વાસ છે, અને આપણો જ વિશ્વાસ કામ કરે. અને કામ કરે એવું મને તો કોઈ દેખાતો નથી. કેમ કે મેં બધું જોઈ લીધું છે. 50-45 વર્ષ ફેલ કાઢ્યા, એટલે મને ખબર જ છે. કેમ કે લોકોને દુઃખ શું છે,
છોકરાની હગાઈ કરવાની અને છોકરાને નોકરી લગાડવાનો. છોકરો ભણશે તો નોકરી નથી લાગવાનો અને સંસ્કારીની તો હગાઈ નથી થવાની. પણ બધું કરશે, શિક્ષણ હશે ને સંસ્કાર હશે તો બધું ઓટોમેટિક થાય જાય. એટલે લગભગ તો અદેખાઈ ઈર્ષાના પ્રશ્નો ઘણા બધા છે. મહાપુરુષો કહેતા હોય, મને ખુદથી એવો અનુભવ થયો છે કે બાજુવાળો બાઇક લાવે ને આપણે એના ઉપર એમ નજર થવી જોઈએ કે આપણે કોક દાડો રસ્તામાં બિહાર છે, નીરજ બિહારે. અમારે એક મારો ભત્રીજો છે એમ કે ઘરના જ ટાઇલ કરાવે, બીજા કોઈ કરાવે નહીં. એ વાતે હાસી છે. જેમ કે ગમે એવી દયા આવે ને તો ઘરવાળાને જ આવે, બીજાને આવતી નહીં. હા, ગમે એટલો વિરોધી હોય તો ઘરવાળો પહેલો આવે અને કદાચ હીરો પોત દાડા બે. એટલે હું તો એવું કહું છું કે વિશ્વાસ ઘરવાળાનો કરજો, બાજુવાળાનો કરજો. સદારામ બાપાએ કીધું પાડોશીને પ્રભુ માનજો. એ વાત સાચી છે. સદારામ બાપાને માનતા હોય તો સદારામ બાપાએ ઘણા બધા સૂત્રો લખ્યા છે કે વ્યસનમાંથી દૂર રહેજો. એટલે વ્યસન કોઈ ચોથી શીખતા નથી, ઘરેથી જ શીખાય છે. હું પોતે બીડીયું પીતો હતો, હું પોતે ડ્રિંક કરેલું છે, પણ મને હવે ઊંઘું આવે છે કે આપણે આ શરીરમાં શું ખોટું શું કરી નાખ્યું એમ. આજે અમારા કારખાને એક ગુંડ મરી દીધું અને એક ભાઈ તોણવા આવ્યો ને, એટલે સાહેબ મને એમ શું કે પરમાત્માએ આપણે કેટલા દરજ્જે મેલ્યા છે. પેલો માણસી મજૂરી કરે છે અને ઢૂંઢ સડતું નહીં. પછી મેં કારખાનામાં કીધું કે જો આ વિચાર કરો, પરમાત્માએ આપણે જેટલા સ્ટેજે મેલ્યા છે એટલે આપણે આ તો નથી કરવું પડતું. એટલે આપણે જેવા ઘરના વાસી છે, આપણે જેવા તેવા નથી, પણ આપણને એવું છે કે આપણે આ કરી શકે ના. મેન વસ્તુ આ રહી છે કે આપણે આરું ભજન થાય નહીં, આપણે ગાઈ શકે ના, આપણે ઢોલકા વગાડી ના શકે, આપણે આ ન કરી શકે. મને ખુદની એમ તો ધુજારી વન થતી, ઓમાં ઊભો થતો ને ઓમ થતો. પણ આ મહાપુરુષોના ચરણ જ્યાં પછી ગમે એટલી જપાવન તો બોલવું તો બોલાય. એની આશીર્વાદ હોય ગુરુ મહારાજના. ન કે બોલાય એવું નથી. તમે કોઈ બી હોય આવો અને ગુરુ મહારાજના ધારણ કર્યો તો બોલો, આર્યું તો નહીં જ બોલાય, કદાચ કોઈ બીજું બોલાય. એટલે જ્યાં છે અહીંયાને ધન્યવાદ, નથી ગયા અહીંયાને ડબલ ધન્યવાદ. જાગવા જેવો જોગ આવ્યો છે, જાગી જાજો. ભક્તિ તો જવાનીમાં જ થાય. એ મારો પોતાનો અનુભવ છે. કેમ કે મહાપુરુષો કહેતા હોય કે જે કરવું જવાનીમાં થાય. શિક્ષક થાવો, કલેક્ટર થાવો, સરપંચ થાવો, જે થવું હોય, કડપણમાં કોઈ થવરાય એવું નથી. કડપણમાં ટહકા થાય. આ મફાદીન ગોળ કે મન મેળવા આવજો, પહેલે ઈરું થાય, બીજું કોઈ ના થાય. એટલે શાંતિભાઈને ધન્યવાદ આપું છું. ખારેડા ગામની પ્રજાને ધન્યવાદ આપું છું. બીજું મારી કોઈ ભૂલ ચૂક તો દાસ ગણી માફ કરજો. અને સભા જોઈને મને આનંદ થાય છે કે ખરેખર તમે ખૂબ ઉત્સાહથી આવ્યા છો, એટલે કોક લઈને જાજો. આટલું બોલી મારી વાતને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.